કૃષ્ણં નારાયણં વંદે કૃષ્ણં વંદે વ્રજપ્રિયં કૃષ્ણં દ્વૈપાયनं વંદે કૃષ્ણં વંદે પૃથાસુતં। આપ સર્વ હરિભક્તોને પુરુષોત્તમ માસના જય શ્રી કૃષ્ણ। મિત્રો, આપણે એક દિવસ, બે દિવસ, 3 દિવસ કરતાં કરતાં આજે 18મી દિવસની કથા ઉપર પહોંચ્યા છીએ। જેમ જેમ ભગવાનની કથા આપણે સાંભળતા જઈએ છીએ એમ એમ પુરુષોત્તમ ભગવાન પ્રત્યે આપણી પ્રીતિ વધતી જાય છે અને ભગવાન નારાયણ કેટલા કૃપાળુ છે, કેટલા દયાળુ છે, આ બધું આપણને આ કથાઓમાંથી જાણવા મળે છે। આ આત્મા અને પરમાત્મા બે કોઈ અલગ નથી। આપણે પરમાત્માના એક અંશાત્મક સ્વરૂપ જ છીએ કે પરમાત્માને કંઈક કૃપા થઈ કે એક મનુષ્ય દેહની નાવ આપણને મળે અને આ મનુષ્ય દેહરૂપી નાવમાં પરમાત્માએ આપણને બેસાડ્યા અને આપણે આ જગતમાં આવ્યા। આ જગતમાં આવ્યા પછી આપણે આપણી સાંસારિક ક્રિયાઓ અને ભૌતિકવાદમાં પડી અને જો પરમાત્માને ભૂલી જઈએ તો આપણે જીવનમાં ઘણા બધા દુઃખો ભોગવવા પડે, પણ જો પરમાત્માને યાદ રાખીએ તો આપણું જીવન સુખી જાય છે અને એના સારા ફળ આપણને પ્રાપ્ત થાય છે। તમે સામાન્ય રીતે વિચારો કે તમારો દીકરો હોય કે તમારી દીકરી હોય, હા, એ ઘરમાં એ નિરાતે તમે એને મોટા કરતા હોય, પણ સમજો કે ભણવા માટે તે પરદેશ ગયો અને ભણવા માટે તે પરદેશ જાય છે અને પરદેશની અંદર જઈને વિદ્યાભ્યાસ કરે છે, એના પછી એને કંઈક PR મળી જાય છે અને વ્યવસ્થિત રીતે વિદેશમાં એ સેટ થઈ ગયો અને તમે અહીંયા સેટ છો। ઘણો બધો સમય થાય અને ઘણા બધા સમયના અંતરે જ્યારે કોઈ પ્રસંગ આવે, કોઈ દિવાળી જેવો પ્રસંગ આવે, કોઈ હોળી ધૂળેટી જેવો પ્રસંગ આવે, અથવા તો અન્ય કોઈ પણ આપણા જેટલા તહેવારો છે એ તહેવારો જેવો પ્રસંગ આવે, જન્માષ્ટમી જેવો પ્રસંગ આવે, રામનવમી જેવો પ્રસંગ આવે। હવે આવા પ્રસંગો જ્યારે આવતા હોય અને એવા પ્રસંગોની અંદર પૂરો પરિવાર હોય, બધા જ આપણે મળ્યા હોય અને ઘણા બધા ભગવાને તમને સુખ આપ્યું છે, ધન સંપત્તિ વૈભવ બધું ભગવાને આપ્યું છે, તમારા દીકરાને પણ ત્યાં ઘણું બધું આપ્યું છે અને એવા સમયની અંદર તમારી પાસે બધું સુખ હશે, પણ જો તમે જમવા બેસો અને બાજુમાં તમારો દીકરો કે દીકરી નહીં હોય તો તમને સારું નહીં લાગે। તમને એક વાર તો એવું થશે કે આટલો સુંદર મજાનો માહોલ છે અને જો આજે મારો દીકરો અહીંયા હોય તો સારું હતું, અથવા તો દીકરી હોય તો કે દીકરી હોય તો સારું હતું, આવું મનમાં થાય જ। અને તમારો દીકરો હોય એ પણ પરદેશ રહેતો હોય અને સારા ભોગો ભોગવતો હોય અને આવો તહેવાર આવીને ત્યાં પણ એ ઉજવતો હોય, ભલે ભગવાને એને ધન સંપત્તિ વૈભવ બધું જ આપ્યું છે, છતાં એને મનમાં એવું તો હોય કે જો આજે મારા માતા પિતા મારી પાસે હોય તો ઘણું સારું હતું। અને આ જે અજંપો ને ખાલીપો રહે છે ને એ ખૂબ હૃદયને પીડવાવાળો હોય છે, હૃદયને એ ખૂબ પીડે છે, કારણ કે દુઃખી કરે છે। પણ એ જ વસ્તુ જ્યારે દીકરા કે દીકરીનો એ જ સમયમાં, અત્યારે તો મોબાઈલ છે અને મોબાઈલની અંદર આમ વિડીયો કોલ આવી ગયો હોય તો તમને કેટલું સારું લાગે, ભલે ફોરેનમાં હોય પણ વિડીયો કોલ આવ્યો હોય ને આમ એને જુઓ તો તમને એમ થાય કે હાસ, મને એક શાંતિ થઈ કે દીકરાને હું યાદ કરતો હતો ને એનો ફોન આવ્યો, અથવા તો દીકરો યાદ કરતો હોય ને તમે ફોન કરો તો દીકરાને પણ કેટલી ખુશી થાય। તો આજે આપણે બધા પરમાત્માના સંતાન છીએ અને પરમાત્માથી આપણે કર્મ કરવા માટે આ પૃથ્વી ઉપર આવ્યા છીએ। તો જ્યારે પરમાત્માએ ના અંશમાંથી આપણે પરમાત્માના જીવનમાંથી એક અંશાત્મક સ્વરૂપે, એક આત્મા સ્વરૂપે જ્યારે આપણે આ જગતમાં આવ્યા હોય અને આત્મતત્વને જ્યારે આપણે જાગૃત કરી અને પરમાત્મા લગતા કાર્યો કરીએ અને પરમાત્માને યાદ કરીએ, પરમાત્મા લગતા કાર્યો કરીએ અને પરમાત્માને યાદ કરીએ તો એ પરમાત્માને કેટલી ખુશી થાય। આજે આપણે બધા એના સંતાન છીએ અને આપણે બધા એના સંતાન હોવાથી જ્યારે આપણે એને યાદ કરીએ તો અવિરુદ્ધ રૂપે પરમાત્મા આપણા હૃદયમાં આવીને બિરાજમાન થઈ જાય। પરમાત્માને પણ એમ થાય કે મેં આજે પૃથ્વી ઉપર આ જીવને મોકલી અને કોઈ મેં ગુનો નથી કર્યો અથવા તો આ જીવને મેં પૃથ્વી ઉપર મોકલ્યો તો એને એનું જીવન સાર્થક કર્યું છે કે મને યાદ કરે છે।
આજે તમે જુઓ, ગમે એના માટે તમે ગમે એટલું કાર્ય કરો, બરાબર, અને એની જીવનમાં ઘણો સુખી હોય, પણ એ સુખી હોવા છતાંય તમને મળવા આવે, તમને વારંવાર યાદ કરે, તો તમને એના પ્રત્યેનો રિસ્પેક્ટ અને આદર વધશે કે આ વ્યક્તિનું મેં કાર્ય કર્યું હતું, પણ આ વ્યક્તિ મને ભૂલ્યો નથી. તો એવી જ રીતે પરમાત્માને પણ એમ થાય, માનવરૂપી દેહ આપ્યો, કારણ કે તમારા જીવનું કલ્યાણ અને ઉદ્ધાર તો માનવરૂપી દેહથી જ તમે કરી શકવાના છો, એના સિવાય તમારો ઉદ્ધાર થવાનો જ નથી. પણ પરમાત્મા લગતા જ્યારે તમે કાર્યો કરો છો અને પરમાત્માને ગમે એવા તમે વાક્યો લખો, પરમાત્માને લાગે કે ભાઈ આ એમના ગુણો મારે ગાવા છે, તો એમના લગતી તમે ધૂન બનાવો, એમના લગતા તમે ગીતનું સર્જન કરો અને એવી રીતે પરમાત્માને તમે ભજો. અરે કશું એ પ્રમાણે ના આવડતું હોય તો માત્ર જ્યાં પણ કથા ચાલતી હોય એનું તમે માત્ર જે છે સ્મરણ કરો, એ જે કથા ચાલતી હોય એને તમે સાંભળો, અને એક વક્તા તરીકે જે કોઈ પણ વ્યક્તિ કથા કહેતો હોય એ કથાનું તમે પ્રેમ ભાવથી એનું શ્રવણ કરો, અને એ જે શ્રવણ થશે એનાથી પણ તમને સારા ફળ પ્રાપ્ત થશે. આમ જીવનમાં અનેક પ્રકારે સારા ફળ પ્રાપ્ત થતા હોય છે. જીવનમાં જે કંઈ પણ પરમાત્માએ આપ્યું છે એ પૂર્વ જન્મોના કર્મના અનુસાર તમને જોઈ, તમને જાણી, તમને નિરખી અને પરખીને જ પરમાત્માએ તમને આપ્યું છે. પછી એના પ્રત્યેનો તમને અસંતોષ થાય તો એ વાંક તમારો છે, પરમાત્માનો નથી. કારણ કે પરમાત્માએ તો તમારા કર્મો જોઈને જ તમને બધું આપ્યું છે. પણ પરમાત્માએ એટલી શક્તિ દરેક વ્યક્તિનામાં આપી છે. ભગવાન કૃષ્ણએ દરેક વ્યક્તિમાં એક શક્તિ આપી છે, જેમાં ભગવાન બ્રહ્મા છે, ભગવાન વિષ્ણુ અને દેવાધિદેવ મહાદેવ, બધા દેવો એક સૂત્રથી બંધાયેલા છે, જે છે કર્મના વિધાન. કે તમે જે કંઈ પણ કર્મ કરો એ કર્મ પ્રમાણે તમને ફળ આપવું પડે. પછી એ ભાગ્યથી પણ ના લખેલું હોય તો પણ તમે કર્મ કરો તો કર્મથી એના ફળ તમને પ્રાપ્ત થાય જ છે. એ થોડા વહેલા મોડા થાય, પણ જેવું કર્મ કરો એવા ફળ તમને મળે જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ જ પ્રમાણે તમને જીવનમાં જે મળ્યું હોય એમાં સંતોષ માનો, પરમાત્માનું નામ લો, અને તમે જે કંઈ પણ કર્મ કરો છો એ કર્મને તમે ધર્મ સાથે જોડી દો. જે કંઈ પણ કર્મની અંદર આર્થિક ઉપાર્જન થાય તો આર્થિક ઉપાર્જનમાં પણ તમે 10% હિસ્સો પરમાત્મા માટે મૂકી દો અને પરમાત્માના કાર્યોમાં જ એને ખર્ચ કરો. તો આ પ્રમાણે તમે ખર્ચ કરો અને એ પ્રમાણે વાપરો તો પરમાત્મા તમારા સામું જુએ જ. તમે વધારે નહીં, પણ સવારે એક ટાઈમ ભગવાનને યાદ કરો અને સાંજે સૂતા પહેલાં તમે જે કોઈ પણ દિવસ દરમિયાનના કર્મ કર્યા હોય એને યાદ કરો અને પરમાત્માને સમર્પિત કરી દો કે ભગવાન મેં આજે આ કામ કર્યું, આજે આમ કર્યું. આમ 2 ટાઈમ તમે નિત્ય એમની સાથે, એમની પ્રતિમા સાથે શાંતિથી બેસી અને વાત કરશો તો એ પરમાત્માને પણ ગમશે અને પરમાત્મા પણ આપના ઉપર રાજી રહેશે. આજે જે કથા હું તમારી સમક્ષ લઈને આવ્યો છું એ 18મા દિવસની કથા છે, ને આ કથાનો મર્મ છે કે પરમાત્માએ જે આપ્યું આપણને હોય એ જે કંઈ આપ્યું છે એની અંદર આપણે ખુશ રહેવું, અને જો એની અંદર આપણે ખુશ ના રહીએ અને કંઈક બીજું કાર્ય કરવા જઈએ તો એના વિપરીત પરિણામો પણ ભોગવવા પડે. તો આજની કથાનો મર્મ એ છે કે પરમાત્માએ જે કંઈ પણ તમને આપ્યું છે એના ઉપર તમારે ખુશ રહેવું. આજની કથા 18મા દિવસની જે કથા છે એ એવી કથા છે કે એક ડોશીમાં હોય છે અને ડોશીમાને એક દીકરો હોય છે, એટલે કે એક બ્રાહ્મણ કન્યા હોય છે, એ નાની ઉંમરમાં વિધવા થયેલી હોય છે અને એને એક દીકરો હોય છે. પણ ઉંમર ઘણી થઈ હોય છે, એના પછી એમને સંતાન પ્રાપ્ત થયું હોય છે, એટલે જે કન્યા હોય છે એ વૃદ્ધાવસ્થાએ સંતાનને જન્મ આપ્યો હોય છે, એટલે ડોશી થઈ જાય છે. આજે તમે વિચારો 50-55 વર્ષ પછી જે સંતાન આવતું હોય, હવે 20 વર્ષનું 15 વર્ષનું થાય ત્યાં સુધીમાં ઉંમર કેટલે પહોંચી ગઈ હોય, અને 55-60 વર્ષના થાય એટલે બધા ડોશી જ કહે. એટલે આ ડોશીમાં અને એમના સંતાનની, એટલે કે એમના છોકરાની વાત છે. ભગવાને ઘણા વર્ષે એમને સંતાન આપ્યું હતું, એટલે એમને આવી છે વૃદ્ધાવસ્થા, અને સાથે જે સંતાન છે યુવાન છે, 16-17 વર્ષનો યુવક છે. હવે આ જે કથા છે એ મા દીકરાની છે. મા દીકરો જે છે શાંતિથી પોતાનું ગુજરાન ચલાવતા હોય છે. બ્રાહ્મણ પરિવાર હોય છે, બ્રાહ્મણ કન્યા હોય છે અને બ્રાહ્મણ દીકરો હોય છે. એટલે ભિક્ષા માગે તેમજ કોઈ પણ જગ્યાએ કથા કરવા જાય અને કર્મકાંડનું કામ કરતો હોય છે. કર્મકાંડની અંદર એને ઘણી બધી દક્ષિણા, જે કંઈ પણ દક્ષિણા મળે
એની અંદરથી માનું અને આ દીકરાનું ગુજરાન ચાલતું હોય છે. પણ એક બન્યું એવું કે આ દીકરાને ધીમે 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 ભૂખ જે છે ઓછી લાગવા લાગી. એની જે ભૂખ હોય એ ઘટવા લાગી, જઠરાગ્નિ મંદ પડવા લાગી. એટલે જઠરાગ્નિ મંદ પડવા લાગી એટલે ગમે એટલા પકવાન બનાવ્યો હોય, ગમે એવું બનાવ્યું હોય, પણ દીકરો વધારે ખાઈ શકે નહીં, માપનું જ ખાય. એટલે ડોશી માને ચિંતા પેસી કે દીકરો મારો હજુ યુવાન છે, આ યુવાન દીકરો તો આમ જોતામાં 1-1.5 રોટલો તો આમ ખાઈ જવો જોઈએ, તો એના બદલે આ છોકરો તો કંઈ ખાતો જ નથી. તો જો આવું ને આવું રહેશે તો એનું જે જીવન છે એ નીરસ બની જશે. કારણ કે અનાજ ખાય તો જ શરીરમાં લોહી બને, અને લોહી બને તો જ શરીરમાં તેજ બને, અને એ જ પ્રમાણે પોતાનું જીવન જાય. તો જ જેટલું અનાજ ખાય એ અનાજના પ્રમાણમાં જ આ શરીરમાં શક્તિનું સંચાલન થાય છે. અને જો અનાજ ખાવાનું જ છોડી દે તો શક્તિનું સંચાલન થવાનું બંધ થઈ જાય. સંચાલન ના થાય, નવું બ્લડ ના બને, અને નવું બ્લડ જે ફરે નહીં તો નવા વિચારો ના આવે, નવા વિચારો ના આવે તો એ નવા કાર્યો ના કરી શકે. માટે અનાજ જે છે એ અનાજથી જ આ શરીર જોડાયેલું છે. એટલે જ આપણા ઘડિયા પણ કહેતા હતા કે જ્યાં પણ તમે જમો એ જોઈ વિચારીને જમો. ક્યાં જમો છો, કેવું જમો છો, એ જમવા ઉપર ખૂબ આધાર છે. જો જ્યાં ત્યાં જેવું તેવું તમે જમો તો તમારું પેટ બગડે. પેટની અંદર બધા અલગ અલગ પ્રકાર, જે પ્રાણવાયુ છે, અપાન વાયુ છે, ઉદાન વાયુ છે, સમાન વાયુ છે, આ બધા આપણા શરીરની અંદર વાયુ રહેલા છે. અને આ વાયુ જ્યારે અસ્તવ્યસ્ત થાય ત્યારે શરીરની અંદર વાયુ પ્રકોપ થાય. અથવા તો કોઈ ખોરાક એવો તમે લો કે જેનાથી પિત્ત વધે, તો એવો ખોરાક લઈ લીધો હોય કે શરીરની અંદર પિત્ત પ્રકૃતિનો વધારો થઈ જાય. અને ઘણીવાર એવો ખોરાક લઈ લીધો હોય કે શરીરની અંદર કફ પ્રકૃતિ વધે. તમે વધારે પડતું ગળ્યું ખાઓ તો ગળ્યું ખાવાથી શરીરની અંદર કફ પ્રકૃતિ વધે છે. તો ખોરાક ઉપર હંમેશા નિયંત્રણ રાખીને ચાલો તો જીવનમાં કોઈ પ્રોબ્લેમ આવે નહીં અને તમારું જીવન શાંતિથી જાય. તો આજે આ બ્રાહ્મણ ડોશીમાં છે એના દીકરા માટે બહુ ચિંતિત થાય છે. કારણ કે ખાઈ શકતો નથી, ખાય નહીં તો એનું જીવન કઈ રીતે ચાલે. એટલે જ્યારે મંદિરે જાય ત્યારે એક જ પ્રાર્થના કરે, ભગવાનને કહે, હે ભગવાન, કંઈક મારો દીકરો ખાય એવું કંઈક કરો, કંઈક મારો દીકરાનો ખોરાક ખુલે અને સારી રીતે ખાઈ શકે. અને જઠરાગ્નિ એની મંદ પડી છે તો એ સારી રીતે એ મંદ પડેલી જઠરાગ્નિ તેજ થાય અને સારો ખોરાક લઈ શકે એવું કંઈક કરો. આવી રીતે જ્યાં મંદિરે જાય ત્યાં ડોશીમાં આ જ ભગવાન પાસે માગે. એટલે એક દિવસ આ બધી પ્રાર્થના, ડોશી પાછા ધાર્મિક હતા, એવું નહીં ખાલી પ્રાર્થના કરે, પણ એમની સાથે ધર્મની શક્તિ જોડાયેલી હતી. કારણ કે ભગવાન પ્રાર્થના કોની સાંભળે? જે સત્કર્મ કરતા હોય, જે દાન પુણ્ય કરતા હોય, જે પરમાત્માએ જે કંઈ પણ આપ્યું છે એને વહેંચીને ખાતા હોય, એવા લોકોની પ્રાર્થના ભગવાન સાંભળે. પણ જે કંઈ પણ પોતાના માટે જ કરે અને પોતાનું જ કલ્યાણ ઈચ્છતા હોય એનું ભગવાન જલ્દી સાંભળતા નથી. કારણ કે એને તો જેટલું ખાવા જેટલું અન્ન તો ભગવાન દરેકને આપી દેશે. પોતાનું જીવન ચાલે એટલું અન્ન અને ધન એટલું તો ભગવાન એને આપી જ દેશે. પણ વિશેષ કોને મળે કે જે ભગવાન પ્રત્યેની પ્રીતિ રાખતા હોય, દાન કરતા હોય, ધર્મમાં રહેતા હોય અને ધર્મ લગતા કાર્યો કરતા હોય, એને પરમાત્મા ધન સંપત્તિ આપે છે. અને એ ધન સંપત્તિ કેમ આપે? કે આવા સારા કાર્યો કરી શકે એટલા માટે. અને જેને આવી ધન સંપત્તિ આપી હોય એમને એવું ના સમજવું કે હું તો કોઈ પુણ્ય કર્યા જ નથી, હું તો આમ સારી રીતે રહું છું અને આટલી બધી ધન સંપત્તિ આવી ગઈ મારી પાસે તો મારે તો ભગવાનને ભજવાની ક્યાં જરૂર છે? પણ ભાઈ, એ તે પૂર્વજન્મના કંઈક એવા કર્મો કર્યા છે. તમે પૂર્વજન્મમાં એવા કર્મો કર્યા છે કે જેના કારણે ધન સંપત્તિ વૈભવ તમને પરમાત્માએ સારામાં સારું પ્રાપ્ત કરાવ્યું છે. પણ એ ધન સંપત્તિને ભગવાને તમને મોહમાયામાં નાખેલા છે. અને મોહમાયામાં છો એટલે તમને બહુ ખબર પડતી નથી કે મારે શું ધર્મ કરવું, શું કર્મ કરવા. અને એ પ્રમાણે જો તમે ચેતી ના જાઓ અને જો આ ધન સંપત્તિ વૈભવ બધું મળ્યું હોય અને આ જન્મમાં તમે કોઈ કર્મ ના કરો તો એનો કોઈ અર્થ રહેતો નથી. બધું વ્યર્થ જવાનું છે. પછી આ જન્મ પૂરો થઈ જશે, પછી શું? પછી તમે જે કર્મો કર્યા છે એના ફળ તો તમારે ભોગવવા પડશે. માટે ભગવાને જે તમને કંઈ પણ આપ્યું હોય એ વહેંચીને ખાવું અને પરમાત્માએ જે આપ્યું છે એની અંદર દાન ધર્મ પુણ્ય કરી અને તમારે આગળ વધવું તો એના સારા ફળ પ્રાપ્ત થાય છે. આમ ડોશીમાં એટલા ધાર્મિક કર્મવાળા હતા અને ધાર્મિક કર્મવાળા હતા, પૂજા પાઠવાળા હતા, એટલે ભગવાન તેમની પ્રાર્થના સાંભળતા.
એક દિવસ આ ડોશીમાની કથા જે વાત કરતા હતા અને ભગવાને એ પ્રાર્થના સાંભળી અને આ જે એમનો પુત્ર હતો એની જઠરાગ્નિ મંદ હતી એ તેજ કરી દીધી. અને તેજ કરી એટલે તો એવી તેજ કરી કે આ જે દીકરો હતો જેટલું ઓછું ખાતો હતો એનાથી 10 ગણું વધારે જમવા માંડ્યો. જે ડોશીમાં 1 રોટલો 1.5 રોટલો બનાવે એના બદલે 3-3, 4-4 રોટલા બનાવવા પડે ને 4 રોટલા 5 રોટલા બનાવે તો બધા છોકરો ખાઈ જાય. હવે એ તો એટલું બધું ખાવા માંડ્યો કે એના માટે કમાવું પડે અને દક્ષિણા તો હવે માપની ને છોકરો તો ખાય વધારે. એટલે શું થવા માંડ્યું, ધીમે ધીમે ઘરની અંદર ધનની તંગી પડવા માંડી. ધનની તંગી પડવા માંડી એટલે માજીને થયું કે આ તો મેં ભગવાન જોડે માગી અને આ તો ભૂલ કરી. મારો દીકરો તો હવે વધારે ખાવા માંડ્યો છે, હવે આવું ને આવું ખાતો રહેશે તો શરીર પણ એનું વધી જશે અને એટલો જે છે એનું શરીર પણ બહાર નીકળે છે ને પેટે દૂંદાળો થઈ ગયો તો સારી કન્યાએ કોઈ નહીં આપે એને. તો શું કરવું, એને માપનું જમાડવું જોશે. પણ આ તો હવે એને ભૂખ જ એવી ખુલી છે તો શું કરે. એટલે ભગવાન પાસે ડોશીમાં પાછા પ્રાર્થના કરવા લાગ્યા કે હે ભગવાન, મેં તમારી પાસે માગ્યું અને તમે તો જે જોઈતું હતું એનાથી ઘણું બધું મને આપી દીધું. છોકરો તો જે જમતો હતો એનાથી પણ વધારે જમવા માંડ્યો, પણ હવે મારી પ્રાર્થના છે કે એનો ખોરાક માપનો થાય એવું કંઈક કરો. આવી રીતે પ્રાર્થના કરવા માંડ્યા. ત્યારે એક બ્રાહ્મણ દેવ હતા, એ મંદિરના પૂજારી હતા, એ માજી આ પ્રાર્થના કરતા હતા અને એ સાંભળી ગયા. એટલે પૂજારીને રસ પડ્યો કે ભગવાન જોડે તમે આવું શું માગો છો. એટલે ડોશીમાએ કીધું કે ભાઈ પહેલાં મારો છોકરો છે ને બહુ જમતો નહોતો, માપનો જ ખોરાક લેતો, એટલે મેં ભગવાન પાસે એવું માગ્યું કે કંઈક એ સારું જમે અને એની ભૂખ ઉઘડે એવું કંઈક આપો. અને એકવાર નહીં અનેક વાર મેં ભગવાન પાસે માગ્યું અને ભગવાને મારી પ્રાર્થનાએ સાંભળી. છોકરો સારું ખાવાય માંડ્યો, પણ હવે એટલું બધું ખાય છે કે મારા જે રોજ જે છે ને એ બનાવતા હું થાકી જાઉં છું. 5-5, 6-6 રોટલા ખાઈ જાય અને ખાધા પછી એ તંદ્રા આવી જાય એટલે આળસ નાખીને સૂઈ જાય અને કંઈક કામમાં જે આમ જે ધગસથી કામ કરતો હતો હવે તો એ કામ કરતો નથી. કે રોજ બપોરે થાય ને એ શાંતિથી જમ્યો હોય એટલે બપોરના ટાઈમે રોજ આરામ કરવા લાગે અને આરામ કરે એટલે એનું કાર્ય બધું અસ્તવ્યસ્ત થઈ જાય. એને બહાર જવાનું હોય એ પણ ટાળી દે અને આળસ આવી જાય ને સૂઈ જાય છે. એટલે આવી રીતે એનું જીવન બરબાદ કરવા લાગ્યો છે હવે તો. એટલે મને ચિંતા થવા લાગી છે કે પરમાત્મા જે છે એ કંઈક એની સામે જોવું હોય, માપની ભૂખ કરે તો માપનું ખાય તો એને કંઈક તાજગી રહે અને તાજગી રહે તો કંઈક કામ કરી શકે. એટલે પૂજારીજી હતા એમને કહ્યું કે માજી, જો આવો કંઈ પ્રશ્ન હોય તો હવે નજીકના સમયની અંદર જ પુરુષોત્તમ મહિનો આવી રહ્યો છે અને પુરુષોત્તમ મહિનાની અંદર તમે પણ વ્રત કરો અને તમારા દીકરાને પણ વ્રત કરાવો. આમ બંને જણા તમે વ્રત કરશો તો એના સારા પરિણામો પુરુષોત્તમ ભગવાન તમને આપશે અને એમને પ્રાર્થના કરજો, એ અવશ્ય સ્વીકારશે. અને એ તો અંતર્યામી છે, તમારે પ્રાર્થના કરવાની પણ જરૂર નહીં રહે. ભગવાન છે તો અંતર્યામી છે અને તમારા અંતરાત્માની વાત જે છે એ ભગવાન જરૂર સાંભળશે. એ ડોશીમાને થયું કે આમ તો હું વર્ષોથી પુરુષોત્તમ મહિનો નાહતી આવી છું, પણ મેં મારા દીકરાને કોઈ દિવસ પુરુષોત્તમ મહિનો કરાવ્યો નથી. એટલે આ વખતનો સમય પૂજારીજીએ સારો યાદ કરાવ્યો કે હું પણ પુરુષોત્તમ મહિનો કરું અને મારા દીકરાને પણ પુરુષોત્તમ મહિનો કરાવું. આમ મા દીકરો જ્યારે પુરુષોત્તમ મહિનો શરૂ થાય છે એટલે રોજ નદીએ નાહવા જાય, નહીં ને પછી કાંઠાગોળની કથા સાંભળે અને કથા સાંભળ્યા પછી એક ટાઈમ જે છે જમી અને પુરુષોત્તમ મહિનો કરે. અને આવી રીતે 1 દિવસ 2 દિવસ 3 દિવસ એમ કરતાં કરતાં આખો પુરુષોત્તમ મહિનો પૂર્ણ થયો. પુરુષોત્તમ મહિનો પૂર્ણ થયો એટલે સ્વપ્નમાં જે માજી છે એમના દીકરાના સ્વપ્નમાં પુરુષોત્તમ ભગવાન આવે છે અને એ દીકરાને કહે છે કે હે બ્રાહ્મણ યુવક, તે ખૂબ જ ભક્તિ અને ભાવથી તારી માતાએ કહ્યું એ પ્રમાણે આ પુરુષોત્તમ ભગવાનનું તે વ્રત કર્યું છે, માટે જા, હું તને વરદાન આપું છું કે હવે પછી તને જે કંઈ પણ કર્મકાંડ પૂજા પાઠ કરાવીશ એની અંદર નીતિ અને ધર્મથી કરજે, ખૂબ શ્રદ્ધાથી પૂજા કરાવજે અને જે કોઈ પણ યજમાનને ખૂબ શ્રદ્ધા અને નીતિથી તું પૂજા કરાવીશ એ પ્રમાણે તને સારામાં સારી દક્ષિણા પ્રાપ્ત થશે. અને એ ઉપરાંત તારે હવે પછી અન્ન અને ધનની ક્યારે કોઈ કમી નહીં રહે, વસ્ત્રની ક્યારેય પણ કમી નહીં રહે અને તને જે વધારે પડતી ભૂખ લાગે છે એ પણ તને માપસરની થઈ જશે. આમ ગરીબ બ્રાહ્મણ જે હતો એને આવું પુરુષોત્તમ ભગવાને જ્યારે વરદાન આપે છે અને એ સ્વપ્નની જે વાત છે પોતાની માતાને કહે છે, ત્યારે માતા કહે છે કે પરમ કૃપાળુ પરમાત્મા પુરુષોત્તમ ભગવાન બહુ દયાળુ છે, બહુ કૃપાળુ છે. તને એક જ વાર આવો ઉપવાસ કર્યો
અને તને આવું વરદાન આપી દીધું ભગવાને, તો નક્કી તું ભોળા ભાવનો છે અને તે મારા કુખે જન્મ લીધો છે, એટલે મેં પણ ભગવાનની ભક્તિ અને આરાધના ખૂબ કરી છે ને મારા ગુણ તારામાં પણ આવ્યા છે. બેટા, જીવનમાં જે કંઈ પણ મળે એ બીજાને અર્પણ કરી અને પરમાત્માને અર્પણ કરી અને જે કંઈ પણ વધે એ જે કંઈ પણ ધન વધ્યું હોય એને પણ તું કાર્ય જે થતા હોય એની અંદર તું અવશ્ય વાપરજે, તો ભગવાન એનાથી પણ સારું કરીને તને પાછું આપશે. આમ માતા પણ પોતાના દીકરાને શિખામણ આપે છે અને આ રીતે ભગવાનની જે વાત કરે છે, એટલે બંને મા દીકરો જે છે એ પુરુષોત્તમ મહિનો પૂર્ણ થયો હોય છે અને જે કંઈ પણ એમની પાસે ધન સંપત્તિ હોય છે એ પ્રમાણે વ્રતનું ઉજવણું કરે છે, બ્રાહ્મણોને બોલાવે છે, જમાડે છે, સારી દક્ષિણા આપે છે અને પછી બ્રાહ્મણોને ખૂબ પ્રેમ અને ભાવથી વિદાય કરે છે. એ પછી આ દીકરાની ચડતી એવી થઈ કે જે કંઈ પણ જગ્યાએ જાય ત્યાં ખૂબ સારી રીતે અને ભક્તિ અને ભાવથી કર્મકાંડ કાર્ય કરાવતો અને એના કારણે અનેક લોકો એને સ્વીકારવા લાગ્યા, એને મહાન પંડિતનું બિરુદ આપવા લાગ્યા અને ધીમે ધીમે એ કર્મકાંડની અંદર નિષ્ણાત થયો. સારામાં સારું કર્મકાંડના માર્ગે ધન સંપત્તિ વૈભવ આવે એ નિયમિત રીતે જીવન જીવી પોતાની આજીવિકાની જરૂર હોય એટલું ધન એ પોતાની પાસે રાખતો અને બીજું ધન હતો એ સેવાના કાર્યમાં વાપરતો અને આમ ભગવાન એના ઉપર પ્રસન્ન થયા અને ખૂબ સારી ધન સંપત્તિ વૈભવ આપી અને અંતે મા અને દીકરો આ જીવનમાં ખૂબ સારા સુખ ભોગવી અને છેલ્લે વૈકુંઠ પ્રાપ્ત કરે છે અને વૈકુંઠમાં ભગવાન શ્રી હરિ નારાયણની પાસે જાય છે અને પોતાના જીવનને સાર્થક કરે છે. તો આ રીતે જે ડોસીમાને અને એમના દીકરાને પુરુષોત્તમ ભગવાન ફળ્યા એ આ પુરુષોત્તમ મહિનાની અંદર આ કથા સાંભળવાથી આપને ફળે, આપના પરિવારને ફળે અને સારામાં સારા ફળ આપ પણ આપણા જીવનમાં પ્રાપ્ત કરો એવી મારી અંતરાત્માની પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.